વિજય સેતુપતિની ફિલ્મો મહારાજાએ ચીનમાં 85 કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રભાસની બાહુબલી 2 ને માત આપી દીધી છે. તે ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર દક્ષિણ ભારતીય ફિલ્મ બની ગઈ છે. તો આ ઉપરાંત તે ચીની બોક્સ ઓફિસ પર 10મી સૌથી વધુ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. તો એક રિપોર્ટ અનુસાર વિજય સેતુપતિની મહારાજે 21 દિવસમાં ચીનમાં લગભગ 85.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો થોડા સમયમાં તે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરી શકે છે. તો પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 એ ચીનમાં 80.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જોકે મહારાજા આમિર ખાનની દંગલનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી હતી. તો દંગલ હજુ પણ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. આ પછી સિક્રેટ સુપરસ્ટાર, અંધાધૂન, બજરંગી ભાઈજાન, હિન્દી મીડિયમ, હિચકી, પીકે, મોમ અને ટોયલેટ એક પ્રેમકથા જેવી ફિલ્મો આવી છે. જો ફિલ્મ મહારાજા ચીનમાં 100 કરોડનું કલેક્શન કરે છે તો તે અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથાને પણ પાછળ છોડી શકે છે. તો મહારાજા ફિલ્મે વિશ્વભરમાં 193 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચીનમાં તેના પરફોર્મન્સને જોતા કહી શકાય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે. ત્યારે ગત 14 જૂને રિલીઝ થયેલી ફિલ્મ મહારાજાનું નિર્દેશન નિથિલેન સ્વામીનાથન દ્વારા કરવામાં આવ્યું છે. તો ફિલ્મમાં વિજય સેતુપતિ ઉપરાંત અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ, નટરાજન સુબ્રમણ્યમ પણ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.